તો ગાઈઝ ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી હોવાને લીધે તમે સ્કિન કેર કઈ રીતે કરી શકશો જેથી તમે સૂર્યના તાપથી, પ્રદૂષણથી, પવનથી, ઠંડીથી તમારી સ્કિનને કેવી રીતે બચાવી શકશો. તો સૌપ્રથમ તમને એક ક્લીનઅપની નીડ છે જે તમે ઘરે કરો, અધરવાઇઝ તમે સલોન પર પણ જઈને કરાવી શકો છો. ક્લીનઅપ કરાવવાથી તમારી ડેડ સ્કિનનું લેયર દૂર થશે, તો તમારી સ્કિનને ઓક્સિજન પ્રોવાઈડ થશે, સ્કિન ગ્લો કરશે. એન્ડ તમારે ડેઇલી ફેસ વોશથી ફેસ વોશ કર્યા બાદ તમારે જો તમારી સ્કિન એક્સ્ટ્રા ડ્રાય છે કે ડ્રાય છે તો ફૂલ ઓફ ક્વોન્ટિટીની અંદર મોઇશ્ચરાઇઝર કે બોડી લોશન કમ્પલસરી લગાવવાનું રહેશે. આ બોડી લોશનનો જે શિડ્યુલ છે એ 3 ટાઈમ્સ કરવાનો દિવસમાં. એન્ડ તમારે બોડી લોશન કે મોઇશ્ચરાઇઝર લગાડ્યા પછી 10 મિનિટ પછી 20 to 30 SPF વાળું બોડી લોશન સનસ્ક્રીન તમારે લગાવવાનું રહેશે. અને સનસ્ક્રીન તમારે રાત્રે લગાડવાની જરૂર નથી, પણ જો તમારી સ્કિન ડ્રાય છે કે એક્સ્ટ્રા ડ્રાય છે પ્લસ વિન્ટર છે તો તમારે 2 or 3 ટાઈમ્સ બોડી લોશન કે મોઇશ્ચરાઇઝર લગાવવાનું રહેશે, જે તમારી સ્કિનને હેલ્ધી રાખશે, હાઇડ્રેટ કરશે અને તમારા ઉત્તરાયણ દરમિયાન તમારા સૂર્યના કિરણોથી તમારી સ્કિનની રક્ષા કરશે. એક દિવસે નહીં ને એક દિવસ છોડી અને ફેસ પેક લગાવી દેવો. એ ફેસ પેક આપણે ત્યાંથી અવેલેબલ થઈ જશે, જે તમારે સૂર્યના કિરણોથી તમારી ત્વચાની રક્ષા કરશે. વિડીયો હું હેર કેર માટે લઈને આવીશ, તો ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો. થેન્ક યુ.